નાત જાતના તેમજ પોતાની કે તેમના પરિવારના સ્વાસ્થ્યની પરવાહ કર્યા વગર અંતિમ સંસ્કારની સેવા કરી રહ્યા છે. હસીનાબેન આજે અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. જી, આપનું નામ? હસીનાબેન લાડકા, મોરબી સિવિલ હોસ્પિટલ. જી હસીનાબેન, આપ સેવાકીય કાર્ય કરી રહ્યા છો. અંતિમ સંસ્કારનું ખાસ કરીને કોવિડ બોડીઓ આવતી હોય છે, અનેક વિવિધ બોડીઓ આવતી હોય છે, ત્યારે આપ કેટલા સમયથી કાર્ય કરો છો? છેલ્લા 10 વર્ષ ઉપરથી કરું છું મેડમ. જી, અને વિવિધ જાતિની એટલે કે ખાસ કરીને હિન્દુ, મુસ્લિમ તમામ પ્રકારની ડેડ બોડીઓ આપ અંતિમ સંસ્કાર કરો છો રીતિ રિવાજ મુજબ. શું કહેશો એ વિશે? હું એ માનું છું, માનવ સેવા છે ને એ ઈશ્વર અલ્લાહ છે. માનવ સેવામાં જાતિ જ્ઞાતિ ભેદભાવ કોઈ વસ્તુ નથી આવતી. ઇન્સાન એટલે ઇન્સાનિયતની નાતે આપણી ફરજમાં આવે. અને આપ આપની પરિવારની પણ ચિંતા કર્યા વગર આપ કોરોના કાળની અંદર ખૂબ જ સારી એવી સેવા કરી છે. આપના પરિવારનો કેટલો સપોર્ટ રહ્યો છે? મારા પરિવારનો સારો સપોર્ટ છે રે. મારા પરિવારનું કુદરત ધ્યાન રાખે અને મને અહીંયા જરીયો કરીને મોકલીશ કુદરતે. હું મારી જાતને કાંઈ નથી માનતી, તે હું કાંઈક છું. હું તો દુનિયાદારે ખતાકાર ઇન્સાન છું અને મારાથી શું થાય? આ તો કુદરતના જરીએ થાય મેડમ. અને રૂપિયાનો ખાડો બુરાઈ જશે, માણાનો ખાડો નહીં બુરાય. હું એ માનું છું ત્યાં બીમારીનો કહેર વયો જાય અને માણાની આબાદી જોઈશી મારે. બસ કોક દીક માણસ હશે ને તો આપણે હળશું ને મળશું. કોક દી માણા નહીં રહીએ તો કોને ગોતશું બેન? ચટણી રોટલો ખાશું પણ આપણે ભેગા મળીને રહેશું ને દેશની આબાદી રહીએ. જી, વિવિધ પ્રકારની બોડીઓ આવતી હોય છે. કોવિડ બોડી આવતી હોય છે, બાળકોની બોડી આવતી હોય છે.